સમજવા જેવી બાબત એ છે કે એક તરફ વાત થઈ રહી છે વિકાસની, એક તરફ થઈ રહી છે વાત વાઇબ્રન્ટ ગુજરાતની અને બીજી તરફ એ સ્થિતિ છે કે દીકરીઓની છેડતી થાય છે. કારણ શું? સરકારી બસ સિસ્ટમ પણ ત્યાં સુધી નથી પહોંચી શકી. એટલે ગુજરાતના છેવાડાના ગામડાઓમાં હજી પણ લોકો સુવિધા વગર જીવી રહ્યા છે અને તેના ભોગે આજે એ વિદ્યાર્થીનીઓ શાળાએ જતા ડરી રહી છે. તેમના પરિવારજનો અને માતા પિતા કહી રહ્યા છે કે હવે શાળાએ જવાનું ના પાડે છે. કેમ? તો ડર ઘૂસી ગયો છે અને આ 7 વિદ્યાર્થીનીઓને કારણે આખા ગામમાં જેટલી વિદ્યાર્થીનીઓ છે તેઓ ડરી રહી છે. જવાબદાર કોણ? જ્યારે નાના જિલ્લામાં, નાના ગામમાં આવી કોઈ ઘટના બનતી હોય છે તો તેની વ્યાપક અસર જોવા મળતી હોય છે. આપ સરકારી બસ હજી સુધી નથી મૂકી શક્યા અને વાતો વિકાસની થઈ રહી છે. આ ઘટના એક છે, પરંતુ સવાલ અનેક ઊભા થઈ રહ્યા છે અને સવાલ આપને બતાવીશું બિગ વોલ પર, જેથી કરીને સરકાર આ સવાલોને જુએ અને થોડું આત્મમંથન કરે જો કરવાનું થોડું બાકી હોય તો. સૌથી પહેલો સવાલ, વિકાસશીલ રાજ્યમાં વિદ્યાર્થીનીઓ માટે વાહન વ્યવસ્થા કેમ નહીં? આપ વાત મોટા વિકાસની કરો છો, બુલેટ ટ્રેનની કરો છો, ત્યાં આ સ્થિતિ છે. શું ઘટના બાદ વિસ્તારને બસની સુવિધા મળશે? આ પ્રશ્ન ન હોવો જોઈએ. તુરંત સુવિધા મળવી જોઈએ જેથી કરીને એ લોકો સુરક્ષિત મહેસૂસ કરે અને શાળાએ જઈ શકે. અને જો આવું ન થાય તો સરકાર માટે શરમજનક છે. સરકાર પાયાની સુવિધાઓ માટે કામ કેમ નથી કરતી? ત્રણ દશકથી સરકાર છે અને ત્યાં પાયાની સુવિધાઓ માટે સંઘર્ષ કરવો પડે. અને આ સંઘર્ષ કેમ? જો આપ પારદર્શિતાની વાત કરો છો તો પછી ભ્રષ્ટાચાર છે. સરકારી સિસ્ટમ ખૂબ નબળી છે, જેને કારણે આ કિસ્સો છોટાઉદેપુરમાં ઘટ્યો છે. અને એટલા માટે જ પાયાની સુવિધાઓ આપશે સરકાર તેવી અપેક્ષા સાથે આ અહેવાલ બતાવી રહ્યા છે. આદિવાસી વિસ્તારો આજે પણ સવલતોથી વંચિત છે અને ન માત્ર ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાતમાં રહેલા આદિવાસી વિસ્તારો પણ સામાન્ય સુવિધાઓ નથી મેળવી શક્યા. ત્યાં પાણી નથી, ત્યાં ટ્રાન્સપોર્ટેશન નથી, ત્યાં ઇન્ટરનેટ નથી. જે પ્રકારે સુવિધાઓ શહેરોમાં વિકાસ થઈ રહ્યો છે, આ વિસ્તારોનો વિકાસ થાય તો જ ખરો વિકાસ, નહીં તો તમામ દાવાઓ જૂઠ્ઠા અને ખોટા માનવામાં આવશે. એ સિવાય સવાલ એ છે કે વિકાસ છેવાડે કેમ નથી પહોંચ્યો? આપ શહેરોમાં સુવિધાઓ આપો છો તો શું ખાલી શહેરોવાળા આપને વોટ આપે છે? શું ખાલી શહેરોવાળાઓને સુવિધા આપો છો તો ખાલી વોટ બેંક શહેરોની છે? ગામના લોકો પણ તો 156 સીટમાં ભાગીદાર છે. તો પછી વિકાસ કેમ નથી પહોંચ્યો ત્યાં? અને વિકાસ છેવાડે પહોંચવો ખૂબ જરૂરી છે. અને પછી સવાલ એ છે કે જો કોઈ મોટી દુર્ઘટના ઘટી હોત, સદનસીબે નથી ઘટી, જો ઘટી હોત તો જવાબદાર કોણ? 7 વિદ્યાર્થીનીઓ અંદર બેઠી હતી, 5 પુરુષો હતા. તેઓએ છેડતી કરવાની શરૂ કરી. એટલી હદે ડરી ગઈ કે ગાડીમાંથી કૂદવું પડ્યું. અને એ 7 વિદ્યાર્થીનીઓ આ સવાલ પૂછી રહી છે. સવાલ એ છે કે તમામ આરોપીઓ ક્યારે ઝડપાશે? આરોપીઓ ઝડપાવા ખૂબ જરૂરી છે અને કડકમાં કડક સજા કરવી. માત્ર વાતો નહીં, માત્ર પ્રેસ કોન્ફરન્સ નહીં, વાયદાઓ નહીં, ખરેખર જમીન પર કામ થવું જોઈએ અને ત્યારે જ ન્યાય મળશે આ તમામ દીકરીઓને. સવાલ એ છે કે ફરી આવી ઘટના ન ઘટે તેની ગેરંટી શું? માત્ર ઘટના ઘટે, મીડિયા રિપોર્ટ બતાવે એટલે થોડા દિવસો કામ કરવાનું અને ત્યારબાદ એની એ વાત અને અસુરક્ષિત ગુજરાત. તો પછી આમાંથી શીખવા જેવી બાબત એ છે કે સરકાર એટલું ધ્યાન રાખે, ખોબલે ને ખોબલે લોકોએ વોટ આપ્યા છે, એટલું ધ્યાન રાખે કે લોકો સુરક્ષિત રહે. અને સવાલ એ પણ છે કે શું કડક પગલાં એ સમયની માંગ છે? તો હા, કડક પગલાં લેવા જ જોઈએ અને એવા પગલાં કે જેથી કરીને કોઈ અન્ય વ્યક્તિ છેવાડાનું ગામડું પણ કેમ ના હોય, શહેર પણ કેમ ના હોય, પરંતુ તે ગુનો કરતા ડરે. અને ખાસ કરીને જે મહિલાઓ વિરુદ્ધના અત્યાચાર છે અને છેડતી છે, છેડતીથી વધારે બળાત્કાર સુધીની ઘટનાઓ ઘટતી હોય છે, તે ઘટતા 2 વાર વિચાર કરવો જોઈએ આરોપી અને સજા એ પ્રકારની હોવી જોઈએ. આ તમામ બાબતો ખૂબ મહત્વની છે અને આ સવાલો અમે નહીં પરંતુ એ પીડિત વિદ્યાર્થીનીઓ સરકારને પૂછી રહી હતી. અને એટલે સરકારે તાબડતોડ કામ કરવું ખૂબ જરૂરી છે અને આવી કોઈ ઘટના ફરીવાર ન ઘટે તેની બાંહેધરી પણ લોકોમાં જગાડવી પડશે. ન માત્ર શહેર પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં પણ સુવિધાઓ હોવી જોઈએ. એક સામાન્ય બસ હજી સુધી છોટાઉદેપુરમાં એ જે જગ્યાએ ઘટના ઘટી ત્યાં સરકાર નથી પહોંચાડી શકી. આશા રાખીએ કે ખરા અર્થમાં કામ થાય. આ